સમજો બધું મિત્રો મજામાં. હાલો મિત્રો, આપણે ફરીથી બ્લોગ બનાવ્યો છે. જો મિત્રો, આપણે ફરીથી ખેતર આવી ગયા છીએ. આપણું ખેતર છે, જો મિત્રો. પછી મોટો જબરો કપાસ થઈ ગયો છે. આપણે જો મિત્રો, આ વિડીયો મોટો અમારો કપાસ થઈ ગયો છે. અને જ્યારે આપણે ડુંગરા બાજુનું ખેતર છે ત્યાં છીએ. જુઓ મિત્રો, ડુંગરા ઉપર ભેમું સરી રહ્યું છે. અને અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે. જોઈ શકો છો મિત્રો, અમારે મોટા ઉપર સાટ આવે છે અને ઘણો બધો વરસાદ આવે છે અત્યારે હાલમાં. તો આપણે બ્લોગ બનાવીએ છીએ. આપણે એપલનો ફોન છે એટલે ચિંતા નહીં રાખો, એટલી બધી વોટરપ્રૂફ છે. એટલે આપણે બ્લોગ બનાવીશું. જો મિત્રો, આજે આપણે બ્લોગ બનાવતા છીએ એટલા માટે પહેલાં હું તમને અમારો કપાસ દેખાડી. જો મિત્રો, એટલો વિડીયો બધો મોટો અમારો કપાસ થઈ ગયો છે. અને આજે આપણે ઘણા બધા દોડા ઉતાર્યા છે અને સીબડા ઉતાર્યા છે. જુઓ મિત્રો, આપણે તમને દેખાડી. જો મિત્રો, અહીંયા કેડી આવી છે. અને મિત્રો તમને એપલના ફોનનું રિઝલ્ટ કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ કરશો. અને જો મિત્રો, જે આપણે નવો લીધો છે એપલનો ફોન. અને જો મિત્રો, અહીંયા કોટિંગડાના આવેલા છે અને કપાસ હજી નાનો નાનો છે. તો મિત્રો, તમને કેવું લાગ્યું મારું ખેતર અને અમારા દોડા? અને જો મિત્રો, હું પાછો ઉપર જઈ રહ્યો છું ડુંગરા બાજુ. ત્યાં વરસાદ વધી રહ્યો છે. જુઓ મિત્રો, મારા મોટા ઉપર સાટા પડી રહ્યા છે. તમને દેખાતો હોય તો મિત્રો, આપણે જો મિત્રો, આપણે ડુંગરા બાજુનું ખેતર છે એને આવી ગયા છીએ. અને આવું છે અહીંનો નજારો. તો મિત્રો, એનો નજારો આવો છે. અને કે આપણે ખેતર આવી ક્યારે બ્લોગ બનાવીએ મિત્રો, એનું કારણ એમ છે કે આપણે ઘરે બનાવીએ. ઘરે કોઈને ગમતું નથી, આપણે બ્લોગ બનાવીએ. એટલા માટે મને શોખ છે એટલે હું બ્લોગ બનાવું છું. અને જો મિત્રો, મેં મારા પપ્પાને કીધું મને આઈફોન લઈ ગયો, મારે બ્લોગ બનાવવો છે. મેં આઈફોન લઈ દીધો છે મિત્રો. તો જોઈ શકો છો તમે મારા પપ્પાને. મિત્રો, તમને મારે બ્લોગ કેવા લાગે મિત્રો કોમેન્ટ કરશો. અને જો મિત્રો, આપણો કપાસ વિડીયો મોટો થઈ ગયો છે. અને આ છે મગ વાવ્યા છે. એનો નજારો આવો છે. આપણે ખેતરની બાજુમાં છીએ. આમ આવી ગયા છીએ આપણે. જો મિત્રો, આપણે મારા પપ્પાથી આગળ આવી ગયા છીએ. આમ થોડાક આવી જો મિત્રો, અહીંની જમીન આવી છે. વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે. તમને ન દેખાતો જો મિત્રો, મારા મોટા ઉપર સાટા ઉડે છે. અને સબસ્ક્રાઈબ કરી દેશો, લાઈક કરી દેશો, શેર કરી દેશો મિત્રો. જુઓ મિત્રો, આપણું ખેતર તમને કેવું લાગ્યું છે. અને ઝીંડવા ઉગવા મળ્યા છે થોડાક દીમાં. જો મિત્રો, આપણે સીબડાના વેલા દેખાડ્યા હતા પહેલાં વિડીયોમાં. એ આપણે સીબડાના વેલા છે. તો સીબડાના વેલા જોઈ શકો છો. આપણે સીબડાના વેલા વાવેલા છે આપણે ખેતરમાં. અને સીબડા પણ ઉગી રહ્યા છે. અને જો મિત્રો, તમને કવડ્યું બધું મોટું જબરું સીબડું દેખાડું છું. જુઓ મિત્રો, અહીંયા સીબડામાં વેલામાં આપણે સીબડું ગોતી છે. જુઓ મિત્રો, મને પીળા કલરનું કવડું મોટું સીબડું મળી ગયું છે. જો કવડું મોટું સીબડું છે, તમે જોઈ શકો છો મિત્રો. અને જો હજી આપણે આમાં ગોતી છે સીબડા મળે તો. જો મિત્રો, અહીંયા મને 2-3 સીબડા મળી ગયા છે. તમે જોઈ શકો છો. આપણે એને તોડી નથી રહ્યા અત્યારે હાલમાં. અને સીબડા તો આપણી ખેતરે બહુ થયા છે. તમારે પણ જોતા હોય તો આપણે કપાસના ભાવમાં ઓછામાં ઓછા આપશે સીબડા. અને સીબડા ખાવા માટે છે. જો મિત્રો, તમારે પણ ખાવા હોય તો અમારી વાડી આવશે મિત્રો, આપણે તમને ખવડાવશું. જુઓ, જે સીબડા હાલમાં આવા ઉગી ગયા છે મિત્રો. અને આપણે બીજે પણ આંટો મારી આપણે ખેતરમાં કેટલા સીબડા છે કેટલા આપણે લાગત છે. આપણે 10 વીઘાનું ખેતર છે, બધે સીબડા વાવેલા છે. અને જો મિત્રો, આમ આપણું ખેતર છે સુંદર મજાનું. મિત્રો, આપણે કાલના વિડીયોમાં મળીશું.